વીએસ ની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ડ્રાયફ્રૂટ થી ભરપૂર સુખડી। ચાલો એની રેસીપી આપણે જોઈ લઈએ। સૌપ્રથમ આપણે ડ્રાયફ્રૂટ ને ફ્રાય કરી લેવાના છે। આપણે 1 ચમચો ઘી લેવાનું છે। હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ 150 ગ્રામ બદામ લીધી છે અને ફ્રાય કરી લઈએ। હવે આપણી બદામ સતળાઈ ગઈ છે તો આપણે કાઢી લઈએ। આપણે 50 ગ્રામ જેટલા કાજુના ટુકડા લીધા છે તો એને ફ્રાય કરી લઈએ। આપણા કાજુ સતળાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ। 5 થી 6 અખરોટ લીધા છે એને આપણે સાતળી લઈએ। આપણે અખરોટ સતળાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ। હવે આપણે આ ડ્રાયફ્રૂટ ને ક્રશ કરી લઈએ। આપણા ડ્રાયફ્રૂટ ક્રશ થઈ ગયા છે તો આપણે હવે ગુંદર તળી લઈએ। આપણે 1 ચમચો ઘી લઈ લઈએ। આપણે 1 વાટકી જેટલો ગુંદર લીધો છે, તળી લઈએ। આપણો ગુંદર તળાઈ ગયો છે, આપણે કાઢી લઈએ। આવી રીતે આપણે બધો ગુંદર તળી લઈએ। હવે આપણો ગુંદર તળાઈ ગયો છે, હવે આપણે લોટ શેકવા માટે ઘી લઈ લઈએ। 250 થી 300 ગ્રામ જેટલું ઘી લેવાનું છે। આપણું ઘી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં 1/2 કપ ઘઉંનો લોટ લઈ લઈએ। સાળીને જ લીધેલો છે। આપણે અડદનો લોટ લેવાનો છે 1/2 કપ। આપણે આને 10 થી 12 મિનિટ જેવું શેકાવા દેવાનો છે। આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, લોટમાંથી આપણું ઘી છૂટું પડી ગયું છે, જો એકદમ લાલ જેવો થઈ ગયો છે ને શેકાઈ। હવે આપણે ગોળ ગરમ કરી આની અંદર નાખવાનો, ત્યાં સુધીમાં આપણે ગુંદર, ટોપરું ને એવું આપણે અંદર એડ કરી દઈએ। આપણે 200 ગ્રામ જેટલું આમાં ટોપરું નાખવાનું છે। આપણે ક્રશ કરેલા કાજુ બદામ આમાં એડ કરી દઈએ। આપણો આ ગુંદર તળેલો છે એ આમાં એડ કરી દઈએ। હવે આપણે આને મિક્સ કરી લઈએ। હવે આપણા મિશ્રણ થઈ ગયું છે તો આપણે ઉતારી લઈએ અને હવે આપણે તેમાં નાખવા ગોળ ગરમ કરી લઈએ। આપણે 2 કપ ગોળ લેવાનો છે। આપણે અડધી વાટકી પાણી નાખવાનું છે ગોળ ઓગાળવા માટે। હવે આપણો ગોળ ગરમ થઈ ગયો છે તો આપણે મિક્સ કરી દઈએ। આપણે ગોળ અંદર એડ કરી દઈએ। હવે આપણે ગ્લાસમાં કાઢી લઈએ। હવે આપણે આના પીસ પાડી લઈએ।
હવે આપણે આ 10 થી 15 મિનિટ ઠંડુ થવા દઈએ. તૈયાર છે ડ્રાયફ્રૂટ થી ભરપૂર એકદમ હેલ્ધી સુખડી.